27 તારીખે ગયા હતા ને 7 તારીખ છે, 7 તારીખે આવ્યા તમે. નક્કી કર્યું છે બાને દ્વારકા લઈ જવાનું. પેકિંગ ચાલુ કરી દીધું છે. બા કેટલી જોડી કપડા લીધા? આપણે 2 દી જવું, 3 દી. આ શું છે? કેશુડાના ફૂલ છે એમ ને? નારિયેળ. મીઠું પાણી હોય ને, પતલી મલાઈ અને મીઠું પાણી. અહીંયા મહાદેવ મંદિર છે અને દેશી દવાનો આશ્રમ છે. ઓમાકરમાં હોસ્પિટલ છે. કંઈક દવાના બાબતે આવો તો રવિવારે જ અહીંયા વિસ્તાર છે ને, નારિયેળનો ગઢ કહેવાય. તો અહીંથી નારિયેળ પુષ્કળ પ્રમાણમાં. અને હવે પ્લાનિંગ બન્યું છે પોરબંદર જવાનું. જો આ ગેટ છે ને, એ ગેટ છે માધવપુરનો ગેટ. ચોખ્ખામાં ચોખ્ખો દરિયો હોય ને આપણે ગુજરાતનો, તો આ દરિયો છે. માધવપુરનો માંડવો ને જાદવ કુળની. આપણે ક્યાં જઈએ છીએ તમને ખબર છે ક્યારે? જેતપુર જઈએ છીએ. ક્યાં જઈએ છીએ ક્યારે? પપ્પા ક્યાં ખોવાઈ ગયા પાછા, બોલો ઘડીક વારમાં. આગળ વહી ગયા હતા ને, શું કરવા ગયા હતા? આ રિક્ષા લેવા બેઠા આગળ. મંદિરની ટોચ ઉપર માણસ બેઠા છે ને, ધજા ચડાવવાનું કામ ચાલુ હોય એવું લાગે છે. જ્યાં સુધી થાય ત્યાં સુધી તમને દર્શન કરાવીશ. હાલો. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. કેમ છો? મજામાં? ગામડેથી વ્લોગ ચાલુ છે. અત્યારે દિવસ થઈ ગયો છે ગામડાનો ચોથો, નહીં કેટલી તારીખે? 2, 3, 4, 5, 6, 7, ઓહો 6ઠ્ઠો દિવસ થઈ ગયો. ખબર ન પડી. બોલો, આપણે 2 તારીખે ત્યાંથી નીકળ્યા હતા, 7 તારીખ થઈ ગઈ છે, એટલે 6ઠ્ઠો દિવસ છે આજે. 3 દિવસ તો લગ્નમાં, 4 દિવસ ફર્સ્ટ ક્લાસ વહી ગયા, બીજો દિવસ આજે ઘરે છે. અત્યારમાં જો બા પણ આવી ગયા છે ગાતરથી. કેટલી તારીખે ગયા હતા? 27 તારીખે ગયા હતા ને 7 તારીખ છે, 7 તારીખે આવ્યા તમે. 11 દિવસ લગ્નમાં કર્યા. 10 ને 11 31 મહિનો હતો, એટલે 11 દિવસ કર્યા છે. લગ્નનું આવ છેલ્લી વિધિ હતી બેનને તેડવા જવાની. એ તેડવા ગયા ને અહીંયા મુકતા ગયા, ત્યાં સુધી લગ્નનો બધી કાર્યક્રમ પહેલેથી લઈને છેલ્લા સુધીનો બધો પૂરો કર્યો છે. અને હવે અહીંયા આવ્યા છે. અને હવે અત્યારે અમારે જવાનું છે બહાર પાછું. મેં તમને કીધું હતું, પણ ક્યાં જવાનું છે નહોતું કીધું. હવે કહી દઉં કે અમારે છે ને, આને ખબર ન પડે ને એમ કહું તમને. મેં છે ને નક્કી કર્યું છે બાને દ્વારકા લઈ જવાનું. બાને છે ને દ્વારકા ઘણા સમયથી જવું છે, પણ ક્યારે સેટિંગ આવતું નહોતું. તો મેં ને પપ્પા એને ગુલાબેન નક્કી કર્યું છે કે આપણે એને કહેવું નથી, પણ દ્વારકા જઈએ. તો અમારા ગામથી દ્વારકા 335 કિલોમીટર દૂર છે. અત્યારે 10 વાગ્યા છે, એટલે તૈયાર થઈ જાય ને એટલે નીકળી જઈએ. રસ્તામાં એક જગ્યાએ બપોરા કરતા જાઉં અને પછી સીધા દ્વારકા. પણ એને કીધું છે કે અમારે એક સમઢિયાળા જ કામ હતું ને, ત્યાં જવાનું હતું જેતપુર પાસે, તો ત્યાં જઈએ છીએ. હવે રસ્તામાં ખબર પડી જાય છે કે નથી પડતી, એ આગળ જતા જોઈએ. અત્યારે એટલા દિવસમાં હું કામ નહોતું કીધું, રોજ બા બ્લોગ જોવે. પણ આ બ્લોગ આવશે ને ત્યાં લગભગ અમે દ્વારકા, લગભગ નહીં 100% દ્વારકા જઈ આવ્યા છું. એટલે પછી આ બ્લોગ મેં તમને કહી દીધું. તો હવે આગળ ચાલો દ્વારકાની યાત્રા ચાલુ કરીએ. બોલો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા. પેકિંગ ચાલુ કરી દીધું છે. બા કેટલી જોડી કપડા લીધા? આપણે 2 દી જવું, 3 દી. નીકળવાની તૈયારી ચાલે છે અને બધા પેકિંગ કરે છે. 2 દિવસ જવું ને 5 જોડી કપડા લીધા છે મારા ભાઈ. કેટલા લીધા? રૂપિયા એટલા લીધા? અચ્છા, એટલે બધા લઈ લીધા. હા, ફેરવવાની બરાબર છે. હા, બાય બધા લઈ લેશે. તમે બધા લીધા? તમારા મમ્મી બધા લઈ લીધા. જેટલા છે એટલા લઈ લેવાના. ટાઈમ અત્યારે 10 ની માથે 20 થઈ ગઈ છે. હવે નીકળીશું ને તો એમ સમજી લો કે ભાઈ અમારે 350 કિલોમીટર થાય છે. એટલે વચ્ચે તો ક્યાંક હોલ્ડ કરવાનો જ છે. બાને કાંઈ કીધું નથી, એટલે જેને સંભળાય ને અહીંયા છે, પણ સંભળાય ઓછું એટલે વાંધો ન આવે. તો થઈ ગયું બા પેકિંગ. હવે બહુ તમે તો કપડાં પેક કર્યા. અહીંયાથી આવીને કાઢ્યા હતા ક્યાં? હાલો ને, એવું મોડું થાય છે. આમ જો મોઢું આખું લાલ લાલ થઈ ગયું, કંકુ. આમ જો તમે આમ કરો તો અહીંયા નાકે ઠેઠ પગ્યો છે. આમ જાઓ કાસમાં જઈને ધોઈ નાખો. ઓકે, ચાલો તમે રેડી? હાલ મારી દો આગળ. જો હવે 11 વાગ્યામાં 10 મિનિટની વાર હતી ને ત્યાં નીકળી ગયા છે. કઈ નક્કી નથી ક્યાં બપોર પડે. ઘરેથી તો નીકળી ગયા છે, કોઈ વસ્તુ નક્કી કર્યા વગરના. હોટલ વગેરે થયું, પણ હવે અત્યારે તો જે નાસ્તો કરીને નીકળ્યા છે. ધીમે ધીમે ગાડી ચલાવે જાય. થોડુંક આઘું તો છે, પણ
આપણે ક્યાં કઈ કામ છે, કોઈ જગ્યાએ પોગવાની કઈ ઉતાવળ નથી. 11:30 છે ને, એટલે તો કહું છું જોઈએ કેમ થાય છે બપોરે, અને ક્યાં જવાનું છે તો તમને મેં કહી દીધું. તો ચાલો હવે યાત્રામાં જોડાઈ જાઓ અમારી સાથે. તો અત્યારે 11 વાગ્યા છે અને હાઈવે ઉપર એક જગ્યાએ ટોલ નાખવું આવડું. આ કયું કહેવાય, આ છે ને માણસો વગરનું ટોલ નાખવું છે, એટલે કે કોઈ માણસ નથી એમને ટોલ નાખવું છે. તો આ ડિજિટલ ટોલ નાખવું આવ્યા ત્યાંથી અત્યાર સુધીમાં પહેલું છે. આ શું છે, કેશુડાના ફૂલ છે એમ ને. નારિયેળ પાણી પીવા ઉભા રહ્યા છે ભાઈ. મીઠું પાણી હોય ને, પતલી મલાઈ અને મીઠું પાણી, હા એવા મસ્ત કાઢે. તો નારિયેળ પાણી પીવા રસ્તામાં ઉભા રહ્યા છીએ. બા ને દાદા ને હું ગુલાબ 4 થઈને. છોકરા વગર કંટાળો જાનું કંઈ કોઈક એકાદા નૈતિક કે બે હોય ને, ખાલી ભલે 2 જ હોય પણ મજા બહુ આવે. થોડોક મિસ કરીએ, મજા આવે. પણ હવે હારે હોત તો પણ હવે અત્યારે જો ઓહો જબ્બર સાઈઝનું લીધું સીધું પેલું. હે પીવાય જા આખું. સોફાય મસ્તીના ગોઠવેલા છે. કેવું છે પાણી? સારું છે. ખારું નથી, નકર મોટા હોય ને એમાં પાછું ખારું પાણી હોય થોડુંક. હે ને આ ક્યાંના નારિયેળ? અહીંના છે ને. અમે છે ને જતા હતા લોજ ગામ સ્વામિનારાયણ ધામ, પણ હવે રસ્તામાં પહેલાં એવું ગીર ખોરાચા છે ને એક અહીંયા મહાદેવ મંદિર છે અને દેશી દવાનો આશ્રમ છે. એટલે દાદાની એક વખત પહેલાં આવ્યા હતા, બાન દાદાને બધે. અને એક મારા ભાઈ છે ને એ થોડાક કમર અત્યારની પ્રોબ્લેમ થઈ ગઈ હતી ને એને અહીંયા સારું થઈ ગયું હતું. એટલે કીધું આપણે એકવાર પગ બતાવી દઈએ ગુલાબને. પણ એમાં એ પ્રોબ્લેમ એ છે કે રવિવારે જ એક જ દિવસે ડૉક્ટર આવે અને અમે અહીંયા શનિવારે પહોંચ્યા છીએ. એટલે દવાનું શું થાય છે જોઈએ આગળ. બાપુને બતાવીને એ લોકો હોતી દવા આપે, પણ ડૉક્ટર જે ચિકિત્સાલયનો ડૉક્ટર છે એ એક રવિવાર આવે. એટલે એક દિવસનું થોડુંક પ્લાનિંગથી ન આવ્યા, નકર આપણે એક દિવસ મોટા નીકળે. મહાદેવ મંદિર છે પણ અત્યારે દરવાજા બંધ છે, એટલે આપણે પહોંચ્યા છીએ બપોરે 1 વાગે. 1:10 થઈ છે. હવે આપણે જવાનું થોડુંક આગળ છે, પણ હવે અહીંયા રસ્તામાં એવા બાપુ તો છે પણ એવું વાત કરે છે કે ભાઈ પહેલી વખત છે ને એટલે ડાયરેક્ટ દવા ન લેવાય. તો કાંઈ નહીં, આપણે પાછા ક્યારેક અંદર હશે રિટર્નમાં રવિવારે ન નીકળવાનું થાય ને, કાલ નીકળવાનું થાય તો થાય. આ તો કાલે નીકળવાનું થાય તો પાછા આવીએ, પણ કાલે તો લગભગ નીકળવાનું નહીં થાય. એમ છતાંય જોઈએ. આ રીતે ઓમાકરમાં હોસ્પિટલ છે. ગૂગલ મેપમાં જોઈએ તો આમ દેખાય. બહુ સરસ આમ શાંત જગ્યા છે અને આશ્રમ છે મસ્ત, અને મહાદેવનું મંદિર છે. જગ્યા સારી છે, સ્થળ સારું છે. ગમે ત્યારે આમને મેં મુલાકાત લીધા જેવું કરું એકવાર. કંઈક દવાના બાબતે આવો તો રવિવારે જ અહીંયા હોસ્પિટલ, મતલબ હોસ્પિટલ નહીં પણ એક ક્લિનિક અને દેશી દવા ને, દેશી દવા આયુર્વેદિક દવા મળે. તો ઘણા લોકોને સારું થઈ ગયું છે. આપણે તો ફર્સ્ટ ટાઈમ છે, પણ મારા એક ભાઈ છે ને એ એકદમ ખાટલે થઈ ગયા હતા ને અત્યારે હાલતા ચાલતા રેડી થઈ ગયા, અને કમરનો કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો. ઊભા કરવા માટે માણસોની જરૂર પડતી એવું હતું, પણ અહીંની દવાથી એને સારું થઈ ગયું છે. એટલે આવવા જેવું ખરું. જો હવે છે ને 1:30 મેં તમને આગળ બતાવ્યું, ખોરાચા નીકળી ગયા છે અહીંયાથી. અને હવે છે ને આ રોડ ઉપર ચડ્યા ને ત્યાં એક ગામ આવે છે, સોરવાડ ગામ. એ ગામ છે ને આપણા દેશ માટે એક બહુ મોટું પ્રખ્યાત ગામ એટલે છે કે આપણા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિનો જન્મ અહીંયા થયો હતો. અત્યારે મુકેશભાઈ અંબાણી અને ધીરુભાઈ અંબાણીના પપ્પા ધીરુભાઈ અંબાણીનો જન્મ અહીંયા સોરવાડ ગામમાં થયો હતો. અને એ ગામ આગળ આપણે અહીંથી લગભગ 2 કિલોમીટર આડું જ્યું છે. તો રસ્તામાં આવે છે. આપણે ગામમાં તો નથી જવાનું. પાકું કરી છે, સોરવાડ જ છે. હા સોરવાડ જ છે, એ તો પાકું જ છે. ત્યાં ગેટ હોતી છે આપણે ધીરુભાઈ અંબાણી ગેટ. કસવાડા કે નહીં, ઈ તમે કહો છો ને ઈ આપણે ઉના પાસે ઓલું ક્યુ વાડા શું ઓલું સનકડા? ના આ દીવ જઈ અહીંયા ઓલું આડું આવે, અહીંયા ભણ્યા હતા ઈ. ના ઓલા જૈન દેરાસર હોય દેલવાડામાં ધીરુભાઈ અંબાણી ત્યાં ભણ્યા છે. એવું છે? હા, ઈ દેલવાડા. અને અહીંયા એનો જન્મ છે ચોરવાડ. એટલે ચોરવાડ ગામ આડું આવશે. આપણે ગામમાં અંદર તો નથી જવાનું, બાયપાસ જ નીકળી જવું. પણ વચ્ચે પાછો ગેટ આવશે, લગભગ આવે છે
બહુ પાકું આ પછી 10 વર્ષ પહેલા હું આવ્યો તો પાકું એટલે નો કહી શકે કે બધા નવા રોડ રસ્તા બન્યા તો એ કદાચ ગામને બાયપાસ હોય તો ખબર નથી. તો ચાલો હવે તમને કદાચ ગામ આડું આવે ને રસ્તો તો બતાવું. આ છે ને નારિયેળનો ગઢ કહેવાય. તો અહીંથી નારિયેળ પુષ્કળ પ્રમાણમાં નારિયેળ તમને જોવા મળે. અમે રસ્તામાં નીકળ્યા લગભગ 10 ગાડીઓ 20 ગાડીઓ જોઈએ છે આમ તો 10 ની વધારે નારિયેળની. અહીંથી રોજ બાપા કેટલા તમે કહેતા હતા નારિયેળનું ઉત્પાદન? 1 CR દરરોજ દરરોજ 1 કરોડના નારિયેળ આ 20 ગાડી 20 થી 25 ગાડી નારિયેળની ભરાય અને એક ગાડી 5 થી 6 લાખ રૂપિયાની થાય. ડેઈલી સર્વિસ 365 દિવસે 1 કરોડનો નારિયેળ 365 કરોડની આવક. એવું સાંભળ્યું છે આપણે. શું હોય કેમ કે નારિયેળીઓ જો તમે જો ગઢ નારિયેળીઓ જો અહીંથી આવળી 3 થી 4 ગામમાં તો 4 થી 5 ગામની એટલી 3 થી 4 ગામ. 2 વાગે એક સારી હોટલ મળી છે. બીજા બધા જમે ને ડીશમાં આપણે જોઈએ ને એમ લાગે કે નહીં વ્યવસ્થિત છે. રસ્તામાં હતું ને થોડુંક આમ બધી નાની રીતની હોટલો હોય એટલે એ એના પ્રમાણમાં સારી હોય પણ હવે આપણે એમ ન કદાચ ગયા હોય એટલે કદાચ નહીં ગમતું હોય. પણ હવે અહીંયા ફાઇનલી થોડુંક વ્યવસ્થિત જમવા મળ્યું છે. માંગરોળ અને વેટા પછી કયું ગામ છે આ 15થી 70 કિલોમીટર આ બાજુ જઈએ હજી. અને હવે પ્લાનિંગ બન્યું છે પોરબંદર જવાનું. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ પછી સુદામા મંદિર ને બધે જઈએ આટો મારીએ એટલે હાંજ પડી જાય. સાંજે ક્યાં રોકાવું એ પછી નક્કી કરીએ. જો આ ગેટ છે ને એ ગેટ છે માધવપુરનો ગેટ. માધવપુરનો ગેટ એટલે સાંભળવું હોય તો માધવપુરનો માંડવો ને એવું કંઈક. હવે દરિયા કિનારે ઠેઠ સુધી રસ્તો છે. હવે આપણે દ્વારકા જઈએ ને ત્યાં સુધીનો દરિયા કિનારો છે અરબી સમુદ્રનો. હા અને આ દરિયો છે ને એકદમ ભારતમાં આમ ગણો તો ચોખ્ખામાં ચોખ્ખો દરિયો. એટલે બહુ અહીંયા માણસો ઉભું રહેવા મળ્યું. પહેલાં તો આપણે એકવાર નીકળ્યા ત્યાં કોઈ માણસ નહોતું. આપણે ખાલી ફોટા પડાવ્યા. 10 વર્ષ પહેલા એક્ઝેક્ટ અહીંયા આવ્યો હતો. આ ઢાળ છે ને જો આ ચડતો હતો ને ત્યારના મારી પાસે ફોટા છે. અને મસ્ત દરિયા કિનારો ચોખ્ખામાં ચોખ્ખો દરિયો હોય ને આપણે ગુજરાતનો તો આ દરિયો છે. એકદમ ક્લીન પાણી બ્લુ હશે ગોવાની બધે પણ ગુજરાતનો દરિયા કિનારો સારો આવે. મસ્ત દરિયા કિનારે આ છે ને અમે પેલા 10 વર્ષ પહેલા આવ્યા ને ત્યારે આ રીતનું કાંઈ માણસ જ નહીં. ખાલી અમે કોણ હું મામા જીતુભાઈ અને પપ્પા 4 જ આખા દરિયા કિનારો. અત્યારે આળો કેટલું પબ્લિક આવવા મળ્યું તો હું વિચારતો હતો આમાં કોઈ જો નાવાવાળું કોઈ નહીં. કેમ કે આ દરિયો છે ને મને એમ છે અંદર ખેંચી લેતો હશે એટલે આમાં નાવાની સિસ્ટમ જ નહીં હોય. કેમ કે આખો ઢાળ આમ જો આમ છે. હોળીના પછી 25 દિવસ પછી મેળો અહીંયા ભરાય. માધવપુરનો મેળો એ અહીંયા ભરાય. માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાનકી. કૃષ્ણ ભગવાનના ગામમાં જાન લઈને આવ્યા હતા રૂક્ષ્મણીને પરણવા. રૂક્ષ્મણી જ ને રૂક્ષ્મણીને પરણવા અહીંયા કૃષ્ણ ભગવાન આવ્યા હતા. હવે અહીંથી કે બહુ આગું નથી દ્વારકા. બોલો એટલો અમે અહીંયા સુધી પહોંચી ગયા ને હજી બહાર નથી ખબર પડી ક્યાં જઈશું. અને પાછા રસ્તામાં ફોનમાં કંઈક વાત થઈ ગઈ હોય તો એનું ક્યાં નહીં ન હોય. હજી નથી ખબર. એને જ જવું હતું દ્વારકા. મસ્ત અવાજ કરે હો પણ પાણી કેટલું ચોખ્ખું. બહુ સીધો ઊંડો આવી જાય. નહીં ભાઈ હવે દરિયેથી તો જઈએ છે પાછા પણ આ બેણા છે ને એના હાંડિયારે ફોટા પડાવવા દીધા. પણ ફોટો પડવા ગયા ને ત્યાં ઊંચું હાંડી આમ મોટું કર્યું ને તો ભાગીને એવા પીવે તો ખરાબ બધા. તો મજા આવી દરિયા કિનારે. અત્યારે મસ્ત ડાઢું વાતાવરણ છે. દરિયો એકદમ ચોખ્ખો અને બહાર પણ થોડુંક ઢાળવાળું જોઈએ ને તો હાલવામાં ચડવામાં થોડીક તકલીફ પડે છે. પણ હવે મસ્ત એક એક્સપિરિયન્સ થઈ ગયો પાછો. અને હવે જઈએ આપણે પોરબંદર. પોરબંદર જઈને પછી શું સેટિંગ થાય છે જોઈ. હોટલ લગભગ ત્યાં રાખવી છે એવી ઈચ્છા છે. ત્યાં ગયા પછી ખબર પડે. મુરલીધર હોટલ જો અમે દ્વારકાથી 60 કિલોમીટર દૂર થઈ. પહેલાં છે ને પોરબંદર એક સ્ટેશન રાખ્યું હતું પણ પછી સ્કીપ કરી નાખ્યું. કેમ કે એવા સમાચાર મળ્યા કે આપણે જ્યાં જવાનું છે ને હાલી વધારે જવું પડે એમ છે. હાલવાનું વધારે હતું ને પછી બંધ રાખ્યું. જો કીર્તિ મંદિરને અહીંયા જવું હોય તો ગાડી જઈએ કેમ નથી. એટલો થોડોક ગીચો વિસ્તાર છે અને સાંકડી શેરીઓ ને એવું બધું છે. તો કીધું જો ત્યાં હાલીને જઈએ કે તો આપણે આમ ઓલરેડી જઈએ કેમ છે નહીં. તો પછી અત્યારે મુલતવી રાખ્યું છે. ગમે ત્યારે રેડી જઈએ કેમ આ પોઝિશન હશે ને
ત્યારે કીધું આપણે જાવું. હવે અત્યારે હોટલ મુરલીધરે ચા પીવા ઉભા રહ્યા છે. દ્વારકાથી 60 કિલોમીટર આ બાજુ છે. અને આ ખાટલાની ડિઝાઇન જો જોયા જેવી છે. જોઈ સોફાનો સોફો ને ખાટલાનો ખાટલો મસ્ત છે ડિઝાઇન. આ આમ છે ને ઢીલો રે ખાટલો કરે એટલે ટાઈટ થઈ જાય. બેઠા જવું ને ટેકો દઈને સારી. ક્યાં જાય છે તમને ખબર છે અત્યારે? હે જેતપુર જાય છે? ક્યાં જાય છે અત્યારે? આપણે જાય છે દ્વારકા. તમારે જવું હતું ને કીધું નું દ્વારકા? હા તો દ્વારકા તમારે જવું હતું ને તો અમે નક્કી કર્યું તમને દ્વારકા લઈ જવા છે. તો તમને પણ કીધા વગર ના દ્વારકા લાવવા હતા. 32 કિલોમીટર જોયું ને, જ્યાં તમને કહી દીધું. એટલે તમારે શું છે કંઈક લિસ્ટ બિસ્ટ બનાવવું હોય કાનુડાને કહેવાનું તો બનાવી રાખો. કાળિયા ઠાકોર ને કઈ વાત કરવી હોય તમારે તો હું છે ત્યાં જાય ને ઘડીકમાં તમને કઈ યાદ ન આવે, ભૂલાઈ જાય. અમે તને હાથ ભાગ્યો તો તમને લઈ જવાના જ હતા તેથી, પણ ત્યાં તમે હાથ ભાંગીને બેઠા. અમે છે ને હું કહું છું ને 10 વર્ષ પહેલા અમે 2016 માં આવ્યા હતા. ત્યારે પ્લાનિંગ એવું હતું કે બા ને હું ને ગુલાબભાઈ ત્યાંથી ક્યાં હતી તું? એ હતા પણ માધવપુર હતી. 10 જ વર્ષ છે ત્યાં માધવપુર હતી. માધવપુર હતા એ તો કહું છું. હા હા હા. પછી આપણે વળતા કહું તો ખરો હારી ગયા હતા. હા એવું હતું. હું દીપા મારા દોસ્તાના લગ્નમાં ગયો હતો આપણે પરવડી. ત્યારે અમારે 10 વર્ષ પહેલા જવાનું પ્લાનિંગ હતું ને, કમ્પ્લીટ પ્લાનિંગ કરી રાખ્યું ને ત્યારે મારા મમ્મી મારા મામાને ઘેરે હિસકામાંથી પડ્યા ને હાથ ભાંગી ગયો. પછી એને ફ્રેક્ચરનો પાટો બાંધ્યો અને મામા ત્યાં રોકાણા ને પછી અમે ગયા. મામાને લઈ ગયા પછી અશોક મામાને લઈ ગયા હતા. જીતુભાઈ, હું, જીતુભાઈ, પપ્પા, મામા ને અમે 4 હતા. તે મુન્ના મામાને કીધું હતું પણ એને કંઈક સેટિંગ નું આવ્યું કા, એટલે આવું પ્લાનિંગ થયું હતું ને 10 વર્ષ પછી કમ્પ્લીટ પાછો. તઈ આપણે સોમનાથ ગયા. પેલા જો સૌથી પહેલા ગયા હતા આપણે ઓલો ધોધ, જંજીરનો ધોધ. પછી ત્યાંથી સોમનાથ, પછી ત્યાંથી લોજ, પછી ત્યાંથી પોરબંદર, પછી ત્યાંથી ગયા હતા દ્વારકા. અને જુનાગઢ ગયા હતા કે નહોતા ગયા? જુનાગઢ ગયા હતા. રાત રોકાણા હતા ત્યાં. લોજ રાત રોકાણા હતા, જુનાગઢ રાત નહોતા રોકાણા. તો આવો આખો રૂટ હતો અમારો. અને એ રૂટ મસ્ત સક્સેસ પ્લાનિંગ થી ગયો હતો. એ હાથ ભાંગ્યા પછી છે ને આસપાસ 10 વર્ષે બાને મેળ આવી ગયો છે. જોકે એ તો દ્વારકા જઈ આવ્યા છે. તું ગઈ છો કે નહીં ક્યારે? નહીં ને? ગુલાબ વાલે ઘરે ગયા કરતી મારે એકવાર હજી દ્વારકા જવું છે. દ્વારકા જવું છે. હવે જવા જેવું છું વિશે. પેલા તો કઈ હતું નહીં. પેલા તો આપણે હોડીમાં બેહીને ઓલા બેટ દ્વારકા જતા ને, હવે એ પુલ બની ગયો છે એટલે ત્યાંથી આપણે ગાડીમાં જ જવાનું થાય. પેલા તો ઓલી બાજુ રિક્ષામાં, પછી બે ઓલી બાજુ જઈ હોડીમાં બેહીને ત્યાંથી રિક્ષાઓ બાંધવાની. કેમ કે ન્યાય તો પાછું મંદિર અંદર છે ઘણું, પણ મજા આવે એવું છે એમ. પાછું રસ્તા રોડ રસ્તાથી આપણે ગયા હતા ને ત્યારે પબ્લિક બહુ ઓછું આવતું. હવે અત્યારે જાય પછી ખબર પડે કેવી ટ્રાફિક છે. શનિ રવિ ટ્રાફિક બહુ હોય છે. આજે શનિવાર છે ને, આપણે પાછું રવિવારે જવાનું છે એટલે વધારે ટ્રાફિક હશે. આપણે સવારમાં વહેલા નીકળી જાય તો વહેલા નો ટ્રાફિક હોય. વહેલો આપણે કોઈ દી નીકળ્યા છીએ એમ નહીં, અહીંયા હોય એમ નથી કહેતો હું. વહેલા એટલે તમે બહારથી બધા આવે એ રવિવાર સવાર નીકળતા હોય, અહીંયા પોગે મોઢા એમ ન હોય. બહારથી આવતા હોય બધા રાતે જાય રોકાણા આવે. આપણી જેમ જ હોય એમ. હારું હાલો તો કાંઈ વાંધો નહીં. દ્વારકા જે થાય બીજું હું દ્વારકાના દર્શન તો કરવાના જ છે. તો જઈએ. દ્વારકા પહોંચ્યા. પાર્કિંગમાં ગાડી મૂકીને 330 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. 30 રૂપિયા પાર્કિંગના, અને ગાડીમાં એક પટ્ટી લગાડી, બોર્ડર પટ્ટી. તમને બતાવું, હું ત્યાં બતાવવાનું ભૂલી ગયો. તો અહીંયા આ લોકો લગાડતા હતા ને લગાડી દીધી. 300 રૂપિયા લીધા. મસ્ત પણ લાગે છે ગાડી. જો આગળ બીજી ગાડીઓમાં છે ને એ બતાવું તમને કેવી પટ્ટી. પપ્પા જ્યાં ખોવાઈ ગયા પાછા, બોલો ઘડીક વારમાં. એ અમે હજી ગાડી પેલો લગાડ્યો હતો ત્યાં નીકળી ગયા. અહીંથી મંદિર ઘણું આવ્યું. ગયા હતા ને, શું કરવા ગયા હતા? જો આ રિક્ષા લેવા, ઇલેક્ટ્રિક રિક્ષા લઈ આવ્યા. એટલે મને એમ કહેતો હાલવું તો બહુ પડશે, પણ આવી સુવિધા છે એ મને ખબર નહોતી. તો જો બધા અત્યારે મસ્ત રિક્ષામાં બેસી ગયા છે.
અને આવી રિક્ષામાં બેઠો હું પહેલી વાર, આમ તો બીજી વાર આપણે દિવસે દિવસે આ રીતની રિક્ષા અરે વાહ, અવાજ એ મસ્ત આવે છે, પવન ઠંડો મસ્ત ચાલુ થઈ ગયો છે. દ્વારકાધીશની જય. જો દ્વારકાધીશ મંદિર દેખવા મળ્યું છે. એ દ્વારકાધીશ ગમતી નદીના કાંઠે અત્યારે પહોંચી ગયા છે. આ અહીંયા પહેલા આવ્યા હતા ને ત્યારે તો પેલો પુલ અંદર વચ્ચે ઝૂલો છે. આપણે પક્ષીને ખવડાવવા માટે ગાંઠિયા લીધા છે. આમનું રાખવું છે, સીધા આમાંથી ખાઈ શકે નહીં. આવ્યો આમ બેઠા આગળ લાગે એની લડાઈ જેને પછી જાય એમ. પાછળ એટલા આવ્યા. આખો દિવસ ખાવાનું મળે તો કેટલું આવ્યા કરીને આપ્યા જ કરતા હોય. હા એમ જ કરાય, એવું કરવું છે. આ વખતે છે ને આગળ લઈ લેવા, હજી ખવડાવવા મજા આવી. કેમ મંદિરની ટોચ ઉપર માણસ બેઠા છે ને ધજા ચડાવવાનું કામ ચાલુ હોય એવું લાગે છે. ધજા ચડાવ હા દેખાય તો દેખાણા એમાં કદાચ છે ને મોબાઈલ લઈ જવાની મનાઈ છે. પાછું કચરો અહીં બહાર જ લેતા હોય, કચરા ડબ્બામાં નાખવા આટો થતો તો મોબાઈલ લઈ જવાની લગભગ મનાઈ છે. તો મંદિરમાં ભગવાનના દર્શન તો તમારે નહીં કરાવી શકું, પણ જ્યાં સુધી થાય ત્યાં સુધી તમને દર્શન કરાવી. મંદિરમાં ટ્રાફિક તો હશે એ ઉપરથી અત્યારે ખબર પડી જાય, કેમ કે બહાર છે ને તો બૂટ ચપ્પલ મૂકવાની લાઈનમાં અમે ઊભા છીએ. બૂટ ચપ્પલ મૂકવા માટે અત્યારે લાઈન છે મોટી જબર અહીંયા. ધજા ચડાવી રહ્યા છે એક ભાઈ દ્વારકાધીશ મંદિરમાં. બૂટ ચપ્પલ મૂકીને આગળ જઈએ આપણે અંદર મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરી ગયો બધા. અંદર મંદિરમાં તો ફોન લઈ જવાની મનાઈ હતી, પણ હાલવું ઘણું પડે, થાકી જાય. વાંધો નહીં, દર્શન કરવા તો એટલું તો સહન થોડું કરવું પડે. પણ મસ્ત દર્શન થઈ ગયા પહેલાંથી છેલ્લા સુધી. એટલી બધી અત્યારે ટ્રાફિક નહોતી, અને ટ્રાફિક નહોતી એટલે થોડીક આરામથી બાને દાદાને બધાને લઈ જવામાં કોઈ તકલીફ નથી પડી, અને વ્યવસ્થિત દર્શન થઈ ગયા છે. ફોરેનરો પણ બહુ જોવા મળે છે અહીંયા, એટલે હવે છે ને થોડુંક એ પણ પ્રમાણ વધી ગયું છે. જો તમારે જોવું હોય તો જો ફોરેનરો પણ હિન્દુ ધર્મમાં અંદર માને અને ગુલામને લેવી છે માળા, પણ એને જે માળા લેવી છે ને ત્યાં અહીંયા માર્કેટમાં મળતી નથી, ગોતે છે અડધી કલાકથી. એટલે કહું છું બાને લેવી છે કે મળશે નહીં. સફેદ પારાની પૂછો ને, સફેદ પારાની હોય એટલી બતાવશે અહીંયા. આમાં તમે જોઈ છે? અચ્છા, ચમકતા ન હોય એવા પારા જોઈએ આવા. અને 7 વાગી ગયા છે અને દર્શન કરીને કમ્પ્લીટ બધું પતાવીને નીકળ્યા છે બહાર. હવે છે ને પાર્કિંગ ઘણું દૂર છે. પછી આવ્યા ને ત્યારે દાદા ઓલી ઈ રિક્ષા લઈ આવ્યા હતા. હવે અહીંથી ઈ રિક્ષામાં થોડુંક એના માટે હાલવું પડશે. આવી ગયું ઈ રિક્ષા તો અહીંયા આવે. હાલો આવી ગઈ ઈ રિક્ષા, આપણે ઈ રિક્ષા બાંધી લઈએ. ચાલો ફાઇનલી દર્શન કરીને રૂમે આવી જશે અને રૂમ રાખી લીધી છે હોટલ. હવે છે ને 9:15 થઈ ગયા. હું અત્યાર સુધી છે ને ભારત અમેરિકાની મેચ છે ને એ જોતો હતો, કેમ કે બપોરે 2 વાગે જમ્યા ને તો કંઈ ભૂખ લાગી નહોતી. પણ હવે 9 વાગી ગયા છે તો એક આટો મારી રાઉન્ડ મારીએ, કંઈક કચુર ખાઈ લઈએ. હજી ભૂખ તો નથી જ લાગી, પણ જો અત્યારે નહીં ખાઈએ ને તો રાતે પાસે ભૂખ લાગશે, નીંદર નહીં આવે, એટલે ખાઈ તો લેવું જ પડશે. ચાલો નીચે જઈએ. શું છે ડિનરનું આયોજન? પહેલાં દાદાને મળીને કંઈક વાતાવરણ ઠંડુ છે, આપણને અહીંયા અંદર લાગતું એવું નથી. તો હોટલની બહાર હવે નીકળ્યા છીએ દ્વારકામાં આટા મારવા. અને દેવ ભોજનાલય સામું છે,
દેવ ભોજનાલય ત્યાં છે કાઠિયાવાડી, ગુજરાતી, પંજાબી, મારવાડી, સાઉથ ઇન્ડિયા. આમ ડિનર તો કરવું નહોતું કેમ કે ઘરે ને આવ્યા હતા બપોરના. અત્યારે પાછી ચાલુ કરી દાબેલી કે દાબેલી લીધી છે બહાર, દાદાએ દાબેલી છે તો અત્યારે ડિનરમાં દાબેલી ખાઈ. હે હા તીખી તીખી છે એ તો ભૂલાઈ ગયું. અને કહેવાનું પાછું બા આટલું મોડી બનાવવાનું કહેવાનું ભૂલાઈ ગયું. આપણે સેન્ડવિચ પહેલાં ખાધી હતી એ મોડી બનાવી દીધી. કેવું તીખી છે? બહુ છે.